તો જય માતાજી બધાને, કેમ છો બધાય? તો અમે ખુશી બાપ દીકરી બે તૈયાર થઈ ગયા છે અને સીધ જાવ ખુશી. તો મારા સસરાને ટીવી મૂકવા જ આવી છે, એક આપણી પાસે ટીવી પડી છે એટલે ખુશી સવારની તૈયાર થઈ ગઈ છે. મારા મમ્મીની જો પાણી ભરે, નળમાં પાણી આવ્યું છે અત્યારમાં, અને મારા ભાઈ વિડીયો બનાવે મારો ને મારો. તો આપણે છે ને પેલા ટીવીને બાંધી દઈએ છે એમાં, કારણ છે કે બાંધ્યા વગરનું હાલ છે નહીં. ગાડીમાં એકને પાછળ લઈને બેહાડવાનું છે, તો ટીવી બાંધી દઈ. ટીવી બહુ મોટું છે, બોલો. હે, બહુ મોટું. કઈ કંપની છે બતાવી દી. સનસુઈનું છે. આવા ત્રણ છે અમારી પાસે, એક નથી. ઈ જો ઘરમાં રહી ગયો અને શેડા પૂગશે નહીં તમારે. આ તો એક વાત છે, એક વાત છે. આ તો લગભગ પૂગી જાય. કાઢી લ્યો ને, હું થોડોક શેડો લાંબો કરી નાખું. આ ત્રીજી વખત છે ભાઈ ટીવી બાંધવામાં. તળાતળી થઈ ગયો, કાંઈ નહીં, કલ્યાણ થાય નહીં. સારું તો બોલો. ટીવી બંધાઈ ગઈ છે તો બેને માથું વીખી નાખ્યું, એટલે ખુશી બેનનું પાછું કામ ચાલુ કરી દીધું. આને જો હાલો જલ્દી કરજો. માથું વીખી નાખ્યું, હું શું કરું? ચીકરી આ ટીવી બાંધી દીધી છે. પપ્પા મારી મમ્મી કેવે તીથરી એમ કેવે. હું કે તીથરી કેવે. તીથરી? હે અલે પપ્પા તાંકો બતા માર ટીવી લઈ આગળ. હટ આમદાર પપ્પા ટીવી લઈ લ્યો. ઢોલો પડે નહીં ક્યાંક. એટલે આ તો ઝીણકી છે જી. હાલો મમ્મી આવજો ને. સસમત છે? સસમા નથી. શું છે આમ નથી સસમત છે. આમ કેમ છે? લાય સરખા કર દો. લાય પપ્પા મમ્મી કેવે. ત્રાહા થઈ ગયા છે. કેના ખુશી દબંગ ના સસમા કેવાય. હવે આપણી સવારી ઘરેથી નીકળી ગઈ ભાઈ, અને અમે બાપ દીકરી ચશ્મા કરી દીધા છે. તો પ્રતિક ટીવી લઈને બેઠું પાસે, અને આપણે હાઈવે ઉપર ચાલુ થઈ ગઈ ગાડી. ધીમે ધીમે હવે આપણે આગળ નીકળી જાય, બરોબર. સમઢિયાળા જાય. સમજો જો ખુશીને મજા આવી ગઈ ખેતરના વરસાદ દેખી. ધીમે ધીમે આપણે કન્ટિન્યુ. આજ જો વાતાવરણ એ સારું છે. હા, અને તડકાનું કંઈ પ્રમાણ એટલું બધું છે નહીં, તો આપણે ધીમે ધીમે હાઈકે જાય. અને બપોર પછી આપણે એક બીજો નવો બ્લોગ મળશે જોવા. હા, અંજારથી તો નવગણના હારાનું ગામ છે ને, હાતરપુર, મારા ભાઈના ત્યાં આજ મામાદેવના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા છે. અને બેગપુરનું રામા મંડળ આવવાનું છે, તો એનું તમને લાઈવ પ્રસારણ યુટ્યુબમાં મળશે. તો આપણે હવે કન્ટિન્યુ કરીએ ધીમે ધીમે. અને ગાડી ચાલુ છે તો બહુ વિડીયો ગાડી ઉપર લેવું નહીં ભાઈ. જોરથી પેટ્રોલ નથી અને રમી રોડ પર ચડી ગયા. અને જો બધાને આ બાજુ ખેતી કરેલી છે, જુવાર વાવેલી છે, પછી તલ વાવ્યા છે. આ બાજુ તલ દેખાય. કોણ કાંઈ ભાઈ આ બાજુ તલમાં કાંઈ છે નહીં, અને આ સેલ મુક્તિ નથી. તો આ બાજુ આ વખતે કાંઈ છે નહીં. ખુશી બ્લોગ બનાવો નથી દેતી ભાઈ. હવે આપણે ઘેરે પૂગી ગયા, અમારા કૌશિકભાઈ. અને જો મારા ખુશીના નાના અને પ્રતીક્ષાના દાદા ને અમારા સસરા, એ બધા જો રાજી થઈ ગયા ટીવી દેખી. અને કૌશિકભાઈ ને બહુ મજા આવે. કા જો અમારા દુકાન ખોલી છે સોનીમાં એ, અને કોઈને ટોન લેવો હોય તો કહેજો. આમ જો ઢગલો કર્યો જો. જો શું લેવું છે?
આ જો કેટલી જાતના ટોન છે આમ જો બધા હાડીમાં ચોટાડવાના જો એ જોઈ લે મારું શું છે તાર પપ્પા ક્યાં પપ્પા ક્યાં હવે આપણે ટીવી ફિટ કરવાની જો ઓલો માર છે તને ટ્રોફી પાડી નહીં ભાંગી નાખી તો કાઢી લે માલ એની પિન નાખેલી છે પપ્પા પણ નાની આવી ગયા હે નાની આવી ગયા આવી ગયા તો આ ઉતારી લઈ હાલે હું ઉતાર લો બધું આની પિન બધી કાઢેલી છે ને હા બોક્સ ને કાંઈ કરવાનું નથી આપણે કાઢવાનું છે ટીવી આ ટીવી ની પિન નીકળી ગઈ અને અંદર ધક્કો માર દઈ રિમોટ કી હે હા આ ન્યુ નોકી જ છે સોનિક ની હે હા હા ફર્યું ફર્યું હવે આને અહીં સાઈડમાં રાખ દઈ એ વાયર તો ફિટ કરેલું જ છે ડીશ નું તો કાંઈ ડીશ તો છે કમ્પ્લીટ જ છે ખાલી ટીવી ફિટ કરવાનું છે હવે અહીં થોડીક સાફ સફાઈ કરવી તારે એનું જો આ જૂનું ટીવી હતું ને એની આખી બોડી ભાંગી ગઈ છે સમજો અને ટીવી ફેલ થઈ ગયું છે ટીવી તો ભાંગી ગઈ અને આ પ્રતીક્ષાને ખબર નથી કેદી લઈ આવ્યા હતા એટલે આના 22-23 વર્ષ થઈ ગયા હે હમણી લેવે હાલો સ્ટેન્ડ સાફ કરી નાખો હા લગભગ લેતા મકાન હે ને પથ્થા બનાવવાના એ તો આને યાદ નથી તો તું સાફ કરી નાખ પછી હું રાખી દઉં આપણું ટીવી ખુશીની મજા આવી ગઈ જો ઓલા અહીંયા તો બાઈને ટોન ભર્યા ભરે હાલો તો હું ફિટ કરી દઉં કૌશિકભાઈ હટી જાજો આગળ બતાવો તો પેલા આપણે ટીવી ની પિન નું કનેક્શન લઈ દઈ બોક્સ માંથી કાઢી લઈએ બોક્સ માંથી ઉપર થી દેવાય જાય આ કોઈથી કોઈ ખોયું જ નથી એવી જ રીતનું છે આ પીળી સફેદ અહીંયા કદાચ લાલ હોય નથી દેખાતું કઈ મારી દે અંદાજે અટાણ પણ હોય લે ઓમાં એને બેલેન્સ નહીં નાખેલું હોય નહીં હોય પછી કુંજાણે હોય તો ચેનલોનું બેલેન્સ નાખવું પડે બહુ આગી વધી કા એટલી બરોબર તો આનું કનેક્શન આપી દઈએ આપણે આ લાલ આ સફેદ અને પીળી આનો દતો નીકળી ગયો પાવર ચેક કરી લઈ ટીવીની પિન આપી દીધી હવે આમાં એવું છે કે ભાઈ આનું રિમોટ આમ ભૂલી ગયા છે આ ક્યાં હાલે છે? તો થાય હવે ઈ લે પિનનો પાવર આવી ગયો ભાઈ આ ફ્રીજની પિન ને પિનની પિન કાઢી લે નીકળે તો
એમાં લગભગ 3 પિન ક્યાંક હતી. બોક્સ ચાલુ કર્યું છે ટીવીમાં. આ રિમોટ ચેક કરીને જો ને લાગે તો એમાં નીકળું એ આપણે ટ્રાય કરીએ. હાવણે ફરી લેતી તો દાદા પપ્પા મારે મને કોણ મારે ભાઈ મારવા મંડી ગયો આવતા વેત ભાઈ મારે તો હાવણે ફરી લઈ આવે પછી ચેક કરીએ આપણે જુગાડ મારવાનો છે હવે બરોબર છે તો અમારી ટ્રાય કરીએ. આમાં અંદર છે ને બટન છે હવે આપણે ટ્રાય કરીએ બટન દબાવવાની ઉપડી જાય તો. ઉપડી તો ગઈ જો આપણો પ્લાન સક્સેસ ગયો. થોડોક ડિસ્પ્લેનો કલર વેરાઈ ગયેલો છે ટીવી ઉપડી ગઈ જો એ પછી ચાલુ થાય ને ગરમ થાય એટલે વયો જાય છે. તો હવે આપણે ઓલું એ વિન બી વિન આવે ને જોઈ લઈએ. માય ખૂણામાં જાપું છે એટલે આ તો બીજું આવ્યું મેન્યુ આવી ગયું. ટેસ્ટર પડ્યું છે વહી ગયું. એ તો વહી ગયું તો આપણે આને કાઢી નાખવું છે. હવે છે ને ભાઈ આપણે પેલા બોક્સને ચાલુ કરીએ.